આ રોડ ગાંધીનગર જાય છે ને હાલ તો આપણે જવાનું છે એરપોર્ટ પર. મોબાઈલમાં જોતો રિયલમાં કેવું મસ્ત. ફાઇનલી એરપોર્ટ આવી ગયે છીએ અમે. તારો બકા તારો એરપોર્ટ જિંદગીમાં ને પહેલી દન એરપોર્ટમાં આવે ગરીબ એટલો હું કે જાય ના અમદાવાદમાં રહે તો જિંદગી પહેલી વખત એરપોર્ટમાં આવે. હા ને હા ચલો 5 મિનિટ નહીં થઈ. આ જો લશ્કરી ગાડી મસ્ત જોઈ લો. હા એસી ચાલુ એસી ચાલુ જોઈ લો. આ કંઈક એરપોર્ટ આવું કંઈ દેખાય. બારમી ફૂલ એક ના વાંચવું તા પૈસા તો શું પૈસાની કંઈ કમી નહીં. જમકું મારજો ને મારો ભાગ જેવો કહ્યું હતું. જ્યાં ગેટે એન્ટ્રી કરવાની કેટલા ગેટ હલે. વિમાનને સિગ્નલ આપે છે એ ટાવર છે આ. અત્યારે પાછું વિમાન રનવે પર તૈયાર થઈ ગયું ઉડાન ભરવા માટે. ઉડાન ભરવા માટે તૈયાર જ છે વિમાન. તો ગાઈસ હમણાં અમારા ફરથી અમારા જોડે આવું હોય તો હું તો બહુ રાજી થઈ ગયું. અને જો તમને વિમાન દેખાડ્યું આવે જ છે હું બહુ ખુશ છું. એમ કે મારા ભાઈને પાહું અમારી કાન આવવાનું મન થઈ ગયું. રનવે પર તૈયાર જ છે ને આવતું કેમ નહીં. પછી અમે મોબાઈલમાંથી જોઈએ વિમાન હવે રનવે પર તૈયાર થાય કે શું થાય. નીચે કોઈ અવાજ આવતો નહીં. આવ્યું ફાઇનલી જતું એ રહ્યું. મારામાં છે કોઈને થેન્ક યુ. ચાલ પાછું લેન્ડિંગ થાય છે. હું કરતો કેટલે આવી ગયું જો. આપણે ત્યાં મજા આવી નહીં જેમ આપણે પાછા જઈએ પછી ઘેર ન પાછા અહીંયા ઊભા સામને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. સાબરમતી નદી જોઈ લો. લાઈટો થાય છે અંદર તો. અને આ તો જુઓ
અગોરા મોલ. સનસેટ જોવું તો હવે જો જેટલું ને હજુ આવો. તમે સનસેટ જોયો? કમેન્ટ કરજો. ટોલ ટેક્સ. ટ્રાફિક ગાઈસ. 100-200 મીટર ટ્રાફિક છે. નીકળી જા તો પેલી ગાડી જાય જ છે. જો જમકાય તો બધાને રોકે. વચ્ચે વાળો કોઈ વીઆઈપી આવે એવું એવું જ લાગે વીઆઈપી આવશે. આખો રસ્તો બ્લોક કર્યો છે. ગાડી સીએમ ની ગાડી જાય છે. હજુ આવે તો સીએમ અહીંથી નીકળવાનો દીદી રસ્તાને 2 મિનિટ માટે सीएम ने गाड़ी आवानी थी इसलिए ये रास्ता ब्लॉक किया था. રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. हाँ તેથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. અને અત્યારે ગાડી સીએમ ની જતી રહી. આગળ તમને બતાવ્યું મેં. સાયન્સ સિટી તાજ હોટલ. જ્યારે અમદાવાદમાં મેચ હોય છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્યારે બધા પ્લેયરો રાત્રે તાજ હોટલમાં રોકાય છે. આ વખતે આરસીબીની ટીમ આમાં રોકાયેલી હતી. વગેરે સેલિબ્રિટીઓ પણ અહીંયા રોકાવામાં આવે છે. અચ્છા અમે અહીંયા ક્રિકેટ રમી. ગાઈસ ગ્રાઉન્ડ બદલી દીધું. ગ્રાઉન્ડ પૂરું બદલી દીધું. ચાલ તા અહીંયા એક નાઈ જાય. અહીં મૂકી દો કેમેરો અહીંયા. શું બને છે? ગાર્ડન બના કવિશાનું ઉડાનું. ઉડાનું આ આખું ચાલે કરો સાફ થાય. વરસાદનું ભરાઈ ગયું ને. પાછા ક્રિકેટ રમવા આવી ગયા આપણે. અમદાવાદમાં તો ક્રિકેટ રમ કરીએ. ચાલ આવી જ ભાઈ. ચેક ઉપર જાવ એ કેટલી સ્પીડમાં જાય. કેવું લાગે મોબાઈલમાં તો બરાબર જઈ દી. સાચું હાલ રિયલ હું મોબાઈલમાં જોતો રિયલમાં કેવું મસ્ત લાગે. ઓહો પ્લાન્ટો બધા મારે. ખબર નહીં આખો ઉપર જ છે. નીચે જવાનું ને આપણે. લિફ્ટમાં આપણે બેનો ફોટો પાડ્યો હતો. फाइनली चांसમાં આવી ગયું. અત્યારે થોડા કામ છે પછી બાદ મેં ફાઇનલી અત્યારે હું ચાંસમાં છું. અમદાવાદથી ચાંસમાં આવી ગયું. શું કહો? हाँ बस थोड़ा काम निपटा के हम हमारे घर जाएंगे. ચાણસમાં આમ તો આપણે પહોંચી વળશું કેમ કે હોય તો બધા રસ્તા જોયેલા ને આપણે બધું જોયેલું. અમદાવાદમાં તો કોઈ જોયું નહોતું આપણે. અમદાવાદમાં તો કેટલા રસ્તા આપણને કોઈ ખબર પડતી નહીં. એન્ડ ત્યાં કંટાળી જવાય છે. ચાણસમાં
थोड़ा काम है भाई, हम बाद में जाएंगे अपने घर। आईफोन केबल लेવાનું છે અત્યારે। ફાઇનલી આપણે અહીંયાથી આઈફોન કેબલ કવર પોર્ટ ટપન બદલાઈ દીધું ને અહીંયાથી આપણે મોબાઈલ લીધો હતો ન્યૂ આઈરો મોબાઈલ। વેરિયન્ટ આઈટમમાં વેરાયટી લાગે મસ્ત લાગે તમારે પગમાં હારી હજુ પહેરશે ને આટલી આગળ આગળ ખુલ્લી થઈ જાય રહી। ફાઇનલી સંપર તો આપણે લીધા ન્યૂ। મજામાં આવો શું કઈ 7 વાગે તો ભાઈ આવો 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 તો પછી એ સારું हाँ घर पे तो कोई है नहीं, हम अकेले हैं। मेरे को लगा मेरी मॉम घर पे ऐसी, तो कोई है नहीं, मैं अकेला हूँ। कृष्ण भगवान आपका कृष्ण भगवान आए भगवान मक्खन खवड़ाई दही हे ठाकर। मैंने तो सुबह से कुछ खाया नहीं है, घर पे आके अब खाऊंगा। अहमदाबाद में मज़ा आई पर हवा पासू इधर सब कुछ लेसन बेसन બધું ભેગું થયું। भूख तो लगी है मेरे को, तो पहले कपड़ा बदलना पड़ेगा मेरे को, गर्मी लग रही है थोड़ी। ત્યાં तो एसी चालू होती नहीं એટલે થોડું શાંતિ। ત્યાં तो पूरे दिन एसी वाले रूम में रहते थे, यहाँ तो गर्मी लग रही है थोड़ी ज़्यादा। कपड़ा चेंज करने पड़ेंगे पहले तो मेरे को, वो पहला काम करना पड़ेगा। मेला में अभी कोई दिख नहीं रहा है क्योंकि सारे बच्चे स्कूल गए। अहमदाबाद में तो सवारनी स्कूल होती है ना, यहाँ तो बपोरनी स्कूल है, तो सारे बच्चे गए हैं स्कूल। सुख शांति बता भाई ने बपोर चे नवड़ा थी जता बताए। मजा आई जाए अहमदाबाद में पण બધે ફરી ગયા। બધા હગાવાલા બહુ પણ બધા ઘેર બોલાય કરે કે આવો ઓય એટલા અમદાવાદમાં એટલા સચિન જોડે જતો ને એરપોર્ટમાં જઈને આવ્યું। આ બેગ કેમ મેં ખરીદી હતું કેમ કે આ બેગ જો કેટલો સામાન ભરાઈ શકાય છે અંદર, કેટલું અંદર ખબર બહુ જ, એટલે આ બેગ મેં આવું ખરીદ્યું હતું મોટું બેગ। ને હજુ પાછું નવું લાવવાનું સ્કૂલ માટે તો નાનું જ લાવવાનું। આ બહુ મોટું બેગ એટલા માટે લાવ્યો હતો કે આવી રીતે ક્યાં બહાર જવું હોય એ માટે આ બેગ લઈને જતા ફાવ। આવો તો ખરી અંદર આવતા નહીં તમે। અમદાવાદથી હું સીધી ગયો, મજા આવી ગઈ મને તો। સચિને હરી ગયો, હું જઈને આવ્યો એની પાછું। ખાવાનું બનાવી લી મમ્મી, મને ભૂખ લાગી યાર। સવારનું મેં ખાધું નહીં કોઈ એમ હે। आज हमारा खाई लो। अरे चल बाद में खा लेता हूँ। व्लॉग पसंद आया तो लाइक करो, चैनल को सब्सक्राइब करो। मिलते हैं नेक्स्ट व्लॉग में, बाय।